નમસ્તે ખેડૂત મિત્રો, હું રવિન્દ્ર પટેલ કાવેરી સીડમાંથી આજે ચકલાસીના એક ગામે ઉપસ્થિત છીએ આપણે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્રએ કાવેરીની નવી વેરાયટી સોરિયા કરેલી છે, તો એમની પાસેથી અભિપ્રાય લઈશું. શું નામ છે વડીલ આપનું? અનિશ કુમાર વિનુભાઈ વાઘેલા, ગામ ચકલાસી. ભીંડા કેટલા વર્ષથી કરો છો તમે? ભીંડા 3-4 વર્ષથી કરે છે. 3-4 વર્ષથી કરો છો. ઓકે, તો આ વર્ષે જે નવી વેરાયટી સોરિયા કરી તમે, કેવી લાગી તમને? તો સારી ક્વોલિટી છે. શું સારું લાગ્યું? ફળદ્રુપતા સારી છે અને કલરમાં પણ સારા છે. ઉત્પાદન સારું છે, ક્વોલિટી સારી છે, તોડવામાં તોડવામાં પણ ઈઝી છે. રોગ પ્રતિકારક શક્તિ એ પણ સારી છે. એ પણ સારી છે. એટલે અન્ય વેરાયટી કરતાં તમને શું આમાં વધારે પડતું શું સારું લાગે? વધારે બધું સારું લાગ્યું કારણ તોડવામાં ઈઝી છે અને ક્વોલિટી સારી છે. ક્વોલિટી સારી છે. માર્કેટમાં વેચવામાં વેચાણમાં પણ સારું છે. સારું છે એમ ને? ઓકે, તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે ફળની જે ક્વોલિટી ખરી, નીચેથી ઉપર લઈને એક સમાન કલર છે, ઘાટો કલર છે, માર્કેટમાં વેચાણમાં સરળ છે અને ઓવરઓલ જોઈએ તો એકદમ ટૂંકા ગાળે આ ભીંડી લાગે છે. તો જે પણ ખેડૂત મિત્ર એ નથી અપનાવી, એકવાર અપનાવે અને આનો અનુભવ કરે. ખૂબ ખૂબ આભાર.